અમરેલીના તરક તળાવ ગામે દીપડાનો આતંક સામે આવ્યો છે। 6 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો છે। ખેતીકામ કરતા પ્રાંતીય મજૂરના બાળકે દીપડા પર હુમલો કર્યો છે અને દીપડા દ્વારા તેના બાળક પર હુમલો કરવામાં આવ્યો છે। વાડી ખેતરમાં પાણી ભરવા જતા બાળક પર દીપડાએ હુમલો કરીને તેનું મોત નિપજાવ્યું છે। દીપડાની ઈજાથી બાળક મોતને ભેટ્યો છે। બાળકના શબને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે। દીપડાની દશેહતથી તરક તળાવ ગામ ભયનું વાતાવરણ છવાયું છે અને વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે। ત્યારે અમરેલીમાં તરક તળાવ ગામે દીપડાનો આતંક સામે આવ્યો છે અને સમગ્ર ગુજરાતમાં દીપડાનો આતંક વધુને વધુ વધતો જાય છે। ત્યારે 6 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો અને આ હુમલાના કારણે બાળકને ઈજાઓ પહોંચી હતી ને બાળક મોતને ભેટ્યો છે। ત્યારે અમરેલીમાં દીપડાનો આતંક વધતો હોય તેવું દેખાઈ રહ્યું છે। 6 વર્ષના નાના બાળક પર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને આ હુમલાને કારણે બાળક મોતને ભેટ્યો છે અને વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે। રમણેકભાઈ પોપટભાઈ દેવાણી, ગામ તરક તળાવ। મારી વાડી આ મજૂર 3 વર્ષ થયા, પણ વસિંતાને પાણી ભરવા આવ્યો મજૂર ક્યાર બે તો વસિંતાનો આવીને દીપડાએ હુમલો કર્યો અને ગળે ઊંચા કરી દીધી। બનાવ કેટલા વાગ્યાનો છે? 5:30। 5:30 વાગે પછી તમે શું આમાં કાર્યવાહી કરી? તરત ફોરેસ્ટરને જાણ કરી, વન વિભાગને અને પોલીસ ખાતાને જાણ કરી। તરત 3 ગાડીઓની વાડી આવી અને તરત એ વાડીએથી લઈને અહીંયા અંજારી દીપડાના આગળ જોયા, પછી તરત લઈને આવ્યા અમરેલી આવ્યા, કારણ ગાડી એને 108માં લઈને આવ્યા। અમરેલી સિવિલ હોસ્પિટલમાં કેટલા વાગે લાવ્યા તમે? 7:45 લાવ્યા। ઓકે, તમારે અહીંયા આ ભાઈ કામ કરતા? હા, 3 વર્ષ થયા। એમના કોઈ વાલી કે કોઈ છે હાજરમાં અત્યારે કે? હા, એના પિતા છે। એના પિતાનું નામ શું છે? જંગલો। ગામ કયું એનું? ગામ તો કુક્ષીના છે બધા કુક્ષીના છે બધા અંદર।